મિત્રો, જો કોઈની પાસે ડેલનું લેપટોપ હોય અને 15.6 ઇંચની ડિસ્પ્લે હોય તો તેમાં એક ન્યુમેરિક કીપેડ પણ આવતું હોય છે. હવે થતું એવું હોય છે કે તમે વર્ડ ટાઈપ કરી શકતા હોય છો, પણ કીપેડની અંદર જે ન્યુમેરિક કીપેડ છે એનો યુઝ નથી કરી શકતા. તો તમે એક વર્ડ ડોક્યુમેન્ટ આપણે ખોલીને જોઈએ, જેમાં આપણે 1 2 3 ટાઈપ કરવાની કોશિશ કરશું, નહીં થાય. બરાબર. પછી કદાચ ન્યુમેરિક લોક આપણે તમે ઓન કદાચ એવું વિચારતા હોય તો ઓન ઓફ કરી જોઈએ, તો પણ છતાં 1 2 3 દબાવવાથી નહીં થાય. વર્ડ બધા ટાઈપ થાય છે. તો આનું સોલ્યુશન એ રીતનું છે, 3 કીપેડને એક સાથે દબાવવાના હોય છે, જેમ કે શિફ્ટ, અલ્ટ અને ન્યુમેરિક લોક. ત્રણેયને એક સાથે દબાવશો એટલે તમારું ન્યુમેરિક લોક છે એ એક્ટિવેટેડ થઈ જશે. હવે આપણે ટાઈપ કરવાની કોશિશ કરીએ તો ન્યુમેરિક લોકને એકવાર ક્લિક કરો અને આ 1 2 3 4 5 6 આ બધું ટાઈપ થવાનું ચાલુ થઈ ગયું. તો મારી પાસે છે ડેલ 5500. બાકી તમારી પાસે ડેલનું કોઈ પણ મોડલ હોય તેની અંદર આ પ્રોસેસ કરી શકાય અને તમારું ટર્બોશૂટ કરી શકો છો.